એમનો પ્રશ્ન છે કે કર્મ કેવી રીતે ના બંધાય? એ તો અમે કરી આપીએ. તમે જ્યાં શું ના બેન? રાજવંતી. હું રાજવંતી છું ને ત્યાં સુધી કર્મ સમજ ને. હું રાજવંતી છું એટલે આરોપિત ભાવ થયો. આરોપિત ભાવ થયો એટલે કરતા ભાવ થયો. હું મેં કર્યું એવું ભાન છે. શું છે? મેં કર્યું એવું ભાન. શું ભાન છે? આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું. શું બાળક ને જન્મે મેં આલ્યો કે છે? શું કે મેં કર્યું બધું? સંડાસ હું જ્યાં નહીં, હું ખાધું, હું કડી મેં કરી ભરી ને. અને કડી ખારી થાય ને કે મી કાંઈ કર્યું એવું પણ બોલે. શું કહ્યું? ખારી થાય તો મેં કરી કે શું, અને ખારી થાય શું કે મેં કાંઈ કર્યું કે. એટલે ચટકબારી ખોરે લોકો. સમજ પડે ને. જ્યાં સુધી તમે કરતા છો ત્યાં સુધી કર્મ બંધાશે. એ મિનિટ પણ કરતા છે, એ મિનિટ છે એવું કરતા, કોઈ મિનિટ પણ કરતા છું એવું ભાન નથી અમને. સમજ પડે? જ્યાં સુધી કરતા છો ત્યાં સુધી કર્મ બંધાશે. કર્તાના આધારે કર્મ છે. શેના આધારે છે? હા, આધાર છે. અવલંબન અમે કાઢી નાખીએ. કર્તાનો આધાર નિરાધાર થયો, કર્મ બંધ થઈ ગયા, ચાર્જ બંધ થઈ ગયો, ડિસ્ચાર્જ રે. શું રહ્યું? આપ સમજ આવે છે? બેન પૂછે છે આપે છોડાઈ આપશો ને? આપે છોડાઈ આપશો ને? તમારી તમે જે માગશો એ આપી છોડાયેલવાની વાત ક્યાં કહો? તમે જે માગશો એ માગતા ભૂલો. શું કહ્યું? તમને ટેન્ડર ભરતા આવડવું જોઈએ. અને તે ના આવડતા તો હું શીખવાડી આવી રીતે ટેન્ડર ભરી. પણ કઈ કામ કાઢી લો. મારું શું કહેવાનું છે? અકર્તા ભાવ લાવો બહુ મુશ્કેલ છે. કારણ કે એવું લાગે કે આપણે તો કરતા જ છીએ. એવું બન્યું જ નથી. આ અક્રમ વિજ્ઞાન પહેલી વખત આ શરૂ થયું છે અત્યારે. આના અક્રમ વિજ્ઞાન ક્યારે પણ હોતું નથી. શું? અને આ અપવાદ માર્ગ છે. કેવો છે? એ કોક જ ફેરો ઉભો થાય છે ત્યારે લોકોનું કલ્યાણ થઈ જાય. બાકી નહીં તો અત્યારે તો મોક્ષ માર્ગ નો આત્મા આવે એ બનવું બહુ મુશ્કેલ છે. સમજ પડે ને. આ તો અપવાદ છે. તે મોક્ષ વર્તે જ પછી અહીં શું નિરંતર મુક્ત ભાવ જ રહ્યા કરે. કેવું? કારણ પ્રતિબંધ થયા કરતા એમને કરવાનું ના હોય. એ પાંચે પ્રતિબંધ કરે પણ એમને પોતાને કરવાનું ના હોય. થયા જ કરે. કેવું? જો પ્રતિમણા કરતા થાય તો પુણ્ય બંધાય. પ્રતિમણા કરતા ઓટોમેટિક ચાલે. વિજ્ઞાન તરફ ફળ આપે. શું કહ્યું? આખું વિજ્ઞાન છે. આખું તમે અહીંયા આગળ પુસ્તક લખવા જાઓ ને તો આખું વિજ્ઞાન છે. જ્ઞાતા દસતા સ્વભાવમાં રહેવાના, નિરંતર ક્ષણવાર નહીં. એવું નહીં. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન તો ક્યારેય પણ હોય નહીં. પણ ધર્મ ધ્યાન કોક વખત હોય, બાકી શુક્લ ધ્યાનમાં જ હોય. શું કહ્યું? સહજ ભાવ. હા, બહારનો વિભાગ ધર્મ ધ્યાનમાં. સહજ ભાવ કે સહજ ભાવમાં રમણ થાય. બાકી અત્યારે જૈન શાસ્ત્ર ના આધારે તો શુક્લ ધ્યાન છે જ નહીં. આ કાળમાં આક્રમ વિજ્ઞાન છે, બધું જ છે. શું? શુક્લ ધ્યાન એટલે હું ભાન સહિત હું શુદ્ધાત્મા છું એ ધ્યાન રહ્યા કરવું. હું શુદ્ધાત્મા છું એ જ ધ્યાન રહ્યા કરવું. એ શુક્લ ધ્યાન છે. શું છે? ભાન સહિત હોવું જોઈએ. કેવું? બેભાન પણ ના કરે. નિરંતર હોવું જોઈએ. એક ક્ષણ વાર ભૂલે ગયું એ જ્ઞાન નહીં. ક્ષણ વાર ભૂલવાનું નામ જ્ઞાન નહીં. કે છે આ જે શુક્લ ધ્યાન રે એનું જ નામ આ સહજ ભાવ. એને સહજ ભાવ કહેવાનો. સહજ ભાવ એ તો શુક્લ ધ્યાન રહ્યું એનું નામ જ સહજ ભાવ. પણ સહજ ભાવ એ શુક્લ ધ્યાન ઉત્પન્ન થયા પછી ઉત્પન્ન થાય.